શ્રી ગણેશાય નમઃ। આપની યુટ્યુબ ચેનલ ભક્તિ ધ્યાન સત્સંગમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે સાંભળીશું પુરુષોત્તમ માસના 22મા દિવસની કથા વાર્તા અણમાણીતી રાણીની કથા। ચંદનપુરમાં કેશવસેન રાજા રાજ્ય કરે। તેમને ધનબા નામે રાણી હતી। લગ્ન કર્યાને ઘણા વર્ષો વીતવા છતાં રાણીનો ખોળો ભરાતો ન હતો। તેથી રાજાએ માનકુંવરબા સાથે બીજા લગ્ન કર્યા। 1-2 વર્ષમાં માનકુંવરબાને ચંદ્ર સમૂહ રૂપવાન કુંવર થયો। માનકુંવરબા રૂપવાન હતા, તેમાં દીકરો થતાં રાજા આગળ તેમના માનપાન વધી ગયા। રાજા માનકુંવરબાને માનપાન આપવા લાગ્યા અને તે કહે તેમ કરવા લાગ્યા। બીજી બાજુ ધનબાવાને સાધારણ હતી, તેને હજુ સુધી સંતાન થયેલ નહીં, તેથી રાજા તેની સામે નજર પણ ન નાખતા। ધનબાને રહેવા માટે રાજાએ મહેલના છેવાડે 2 ઓરડા આપી દીધા। જ્યાં ધનબાને રાજા તરફથી તિરસ્કાર મળતો થયો તો પછી નોકર ચાકર તો સાના માનપાન આપે। રાજમાં બધા જાણતા થઈ ગયા કે માનકુંવરબા રાજાના માનીતા રાણી છે, જ્યારે ધનબા રાજાની અણગમતી રાણી છે। માનકુંવરમાં રૂપ હતું, સાથે તેને કુંવર આવતા તે અભિમાની થઈ ગયા। જીભ ઉપર તૂછડાઈ આવી ગઈ। ગમે તેનું અપમાન કરતા તે અચકાતા નહીં। બધા નોકરો તેમનાથી બીતા રહેતા। ધનબામાં રૂપની કમી હતી, જ્યારે ગુણમાં પૂરી હતી। રાજા રાણી તરફથી તેમની ઉપેક્ષા થતી, તેનું કોઈ ભાવ પૂછતું ન હતો। તેમની પાસે બેસીને કોઈ 2 મીઠા બોલ પણ બોલતું નહીં। આવી દશામાં તેને ભગવાનનો સહારો લઈ ધર્મ ધ્યાનમાં મન પરોવ્યું। એવામાં પુરુષોત્તમ માસ આવ્યો। ધનબાએ પુરુષોત્તમ માસનું વ્રત લીધું। તે દરરોજ સવારે વહેલા ઉઠી નદીએ સ્નાન કરવા જાય, કાંઠા ગોરમાનું પૂજન કરે તથા કથા વાર્તા સાંભળે, દાન દક્ષિણા આપે અને એકટાણું કરે। માનકુંવરબા ધનબાને આ બધું કરતા જોઈ હસે, તેની ઠેકડી ઉડાડે, ભક્તાણી કહીને ધનબાને સંબોધે। રસોડાનો કારભાર નવી રાણીના હાથમાં હતો, તેથી ધનબાને એ જૂઠું ખાવા મોકલતી। એ તેમ ઈચ્છતી હતી કે તેનું વ્રત ભાગે તો સારું। ધનબા સમજુ હતી। એ જાણી ગઈ કે માનકુંવર એના વ્રત તોડાવવા માંગે છે, તેથી તેણે એકટાણું બંધ કરીને ઉપવાસ આદર્યા। આથી કરીને માનકુંવરના પેટમાં તેલ રેડાયું। તેણે તો રાજાને ભંભેરવાનું ચાલુ કર્યું। તેને રાજાને કહ્યું, આ તો ફક્ત પુરુષોત્તમ માસનું બહાનું છે। ખરી રીતે તમને મારી નાખવા માટે આ બધું કરી રહેલ છે। તમે મરો તો એના પીરિયા રાજ કરે। કાચા કાનના કેશવસેને રોષે ભરાઈને ધનબાને પોતાના મહેલમાંથી કાઢી મૂકી। બિચારી ધનબા તો રડતી કકડતી ચાલી નીકળી। ઉપર આભ અને નીચે ધરતી, ભગવાનનો ભરોસો હતો। આંખમાંથી આંસુઓની ધારા વહેતી। ઉપવાસને લીધે શરીરમાં અશક્તિ હોવાથી તે લથડિયા ખાતી આગળ ને આગળ વધતી હતી। રસ્તામાં એક ગાય મળી, તે તરસે તડપતી હતી। ધનબાએ નજીકના વહેડામાંથી પાણી લાવી તેને પાયું। ગાયે પાણી પીધા પછી તે આગળ વધી। આગળ જતાં એક જીર્ણ શિવાલય આવ્યું। ધનબાએ તેને વાળી ચોડીને સાફ કર્યું, આંગણામાં પાણી છાંટ્યું, સરોવરમાંથી જળ લાવી શિવજીને સ્નાન કરાવ્યું, પછી બીલીપત્ર લાવી શિવજીની પૂજા કરી। આગળ જતાં રસ્તામાં 2 ઝઘડતા નાગ જોયા। ધનબાએ બંનેને હાથ જોડીને વિનંતી કરી એટલે બંને શાંત થઈ ગયા। રાણી તો થાક ખાતી ખાતી આગળ ને આગળ વધતી જતી। ઉપવાસને લીધે અને થાકના કારણે તેમની આંખે અંધારા આવવા લાગ્યા, પગ લથડતા। ધનબા તો એક ઋષિના આશ્રમ પાસે બેભાન થઈને ઢળી પડ્યા। ઋષિ મહાજ્ઞાની હતા। તેઓ રસ્તા ઉપર પડેલ બાઈની નજીક જઈને તેના મોં ઉપર પાણી છાંટી ભાનમાં લાવ્યા। ઋષિએ ધનબાને બધી વિગત પૂછી। તેમને પોતાની બધી કથની ઋષિને કહી સંભળાવી। આથી ઋષિને દયા આવી। તેઓ કહેવા લાગ્યા, બહેન, તે પુરુષોત્તમ માસમાં ભગવાન પુરુષોત્તમનું વ્રત કર્યું છે, આથી તારો જન્મ સાર્થક થયો છે। તે વ્રત દરમિયાન દાન કથા વાર્તા સાંભળી
પૂર્ણ શ્રદ્ધાભાવે પુરુષોત્તમ ભગવાનને સેવ્યા છે, તેથી તારી ભક્તિથી તેઓ સંતુષ્ટ થયા છે. હવે તારા સમસ્ત દુઃખોનો અંત આવે છે. તું મહેલે પાછી જા. તારા વ્રતના પ્રભાવે તારી કાયા કંચન વર્ણી થશે. તારા કુખે દેવ જેવો પુત્ર જન્મશે. રાજા કેશવસેન અને માનકુંવર તને પ્રેમથી આવકારશે. ધનબા પાછા ફર્યા. રસ્તામાં પેલા બે નાગ મળ્યા. ધનબાને બહેન કહીને બોલાવી અને કપડામાં હીરામોતી જડેલ વસ્ત્રો ભેટ આપ્યા. આગળ જતાં શિવાલય આવ્યું. શિવજીએ પ્રસાદ આપ્યો. પ્રસાદ લેતા જ ધનબાની કાયા કંચન વર્ણી થઈ ગઈ, જાણે રૂપરૂપનો અંબાર. આગળ જતાં ગાય મળી. ગાયે દૂધનો અક્ષય કળશ આપતા કહ્યું, રાણી, તે મારી તરસ છીપાવી છે. હું તને આ કળશ આપું છું. આમાંથી મોં માંગ્યા મિષ્ટાન મળશે. ચાલતા ચાલતા રાણી નગરના દરવાજે આવ્યા. ત્યાંથી એક ગોવાળ જતો. તેને ધનબાને જોયા. તેમનો આખો વાન બદલાયેલો જોયો. રૂપરૂપના અંબાર સમૂહ સ્વરૂપ જોઈને તે તો દોડતો દોડતો રાજમહેલે પહોંચ્યો અને રાજાને સમાચાર આપ્યા કે ધનબા નગરમાં આવી રહ્યા છે. તેમના રૂપનો કોઈ પાર નથી. કોઈ દેવી આવી રહ્યા હોય તેમ લાગે છે. ગોપાળના મુખે ધનબાના આવ્યાના સમાચાર જાણી રાજા અને રાણી માનકુંવરના પશ્ચાતાપનો કોઈ પાર નથી. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી કેશવસેન અને માનકુંવરના હૃદય પલટાયા હતા. બંને પગે ચાલીને ધનબાને લેવા નગરના દરવાજે આવ્યા અને વાજતે ગાજતે સામૈયા સાથે તેમને મહેલે લઈ આવ્યા. સમય જતાં 9 માસે ધનબાએ કનૈયા જેવા કુંવરને જન્મ આપ્યો. પુરુષોત્તમ ભગવાનની કૃપાથી હવે બધા સંપીને આનંદથી રહેવા લાગ્યા. માનકુંવરબા પણ પુરુષોત્તમ માસનું વ્રતનું મહત્ત્વ સમજ્યા. તેઓ પણ દર પુરુષોત્તમ માસમાં વ્રત કરતા. રાજા પણ વ્રત કરતા થઈ ગયા. હે પુરુષોત્તમ ભગવાન, હે કાઠાગોરમાં, તમે જેમ ધનબાને ફળ્યા તેમ તમારું પૂજન કરનાર, કથા સાંભળનાર, કથા કહેનાર દરેક ભાવિ ભક્તોને ફળજો અને સુખ શાંતિ આપજો. બોલો પુરુષોત્તમ ભગવાનની જય. તો મિત્રો, આપણે સાંભળી પુરુષોત્તમ માસના 22મા દિવસની કથા વાર્તા. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. ધન્યવાદ.